નમો હરિઘંટાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોલસવસાહુણાં એસો પંચનમોકારો સર્વપાવપણાસનો મંગલાણં સંવેશે પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ મુખાદેવ્યાકુક્ષિરત્નં શબ્દજિતભર્યાત્મજં રાજછંદયહં વन्दે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ તથા આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનો એનો સ્વાધ્યાય ચાલે છે. આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે 101મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 101 ગાથા એનો અર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એનો થોડોક ભાગ આપણે કર્યો છે. હવે શેષ ભાગ આજે લઈએ છીએ. આત્મસિદ્ધિ ઉપર પ્રવચન આ પુસ્તકમાં પાના નંબર 340 અહીંયા સૌથી નીચેના પેરેગ્રાફમાં કહે છે, સમયસારની છઠ્ઠી ગાથા શ્રીમદ ભગવાન કુંકુંદાચાર્ય મહારાજ આત્મ સ્વરૂપની ધૂનમાં 6-7 ગુણસ્થાને નિર્ગંધ દશામાં ઝૂલતા હતા. તે વખતે અધ્યાત્મરૂપી રસમાં કલમ બોળીને પરમાર્થ વચનો રૂપ સમયસારની છઠ્ઠી ગાથામાં નીચે મુજબ લખે છે કે સમયસારની છઠ્ઠી ગાથા અહીંયા કરી છે. અણવી યોગી અપમત્તો અપમત્તો જાણવો દૂજો ભાવો એવમ વણંતી શુદ્ધમ માણવો જાસો ઉસો ચેવ. જે નાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે જ્ઞાયક દ્રવ્ય સ્વભાવે જ્ઞાયક જ છે. જે જ્ઞાયક ભાવ છે તે અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. પ્રમત એટલે કે જે પ્રમાદ સહિત છે તે પ્રમત છે. અપ્રમત જે પ્રમાદ રહિત છે તે અપ્રમત છે. સ્વરૂપનું લક્ષ્ય જ્યારે રહ્યું છે ત્યારે તે અપ્રમત છે અને સ્વરૂપમાંથી એ બહાર આવ્યો છે ત્યારે એ અપ્રમત છે. એવી 7મા-6ઠ્ઠા ગુણસ્થાનના મુનિની દશા હોય છે. મુનિની વાત છે અહીંયા તો, અને મુનિને વિશે એ વાત કરી છે કે જે જ્ઞાયક ભાવ છે, ભગવાન આત્મા તે જ્ઞાયક ભાવ છે, એવા શુદ્ધ સ્વરૂપને અપ્રમતપણું પણ નથી અને પ્રમતપણું પણ નથી. એનાથી જુદો જ્ઞાયક ભાવ છે. અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી. એ રીતે જ્ઞાયક દ્રવ્ય સ્વભાવે જ્ઞાયક જ છે. જ્ઞાયક દ્રવ્ય સ્વભાવે જ્ઞાયક જ છે. આ પ્રમતપણું અપ્રમતપણું એ તો પર્યાયમાં રહ્યું. પોતે ભગવાન આત્મા ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપે દ્રવ્ય સ્વભાવે
જ્ઞાયક જ છે અને પછી તો એ વાતને પોતાની ઉપર ઉતારવાની છે. એટલે કે તે જ જ્ઞાયક હું શુદ્ધ છું, તે જ જ્ઞાયક હું છું, હું શુદ્ધ છું, હું પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું. દ્રવ્ય સ્વભાવે હું જ્ઞાયક જ છું, હું બીજું કાંઈ કરવા વાળો નથી, માત્ર જ્ઞાન કરવા વાળો જ્ઞાયક જ છું. પ્રમત એટલે સ્વરૂપનો અનઉત્સાહ અને અપ્રમત એટલે સ્વરૂપનો ઉત્સાહ. બીજી રીતે વાત કરીએ તો પ્રમત એટલે સ્વરૂપનો અનુત્સાહ, એટલે સ્વરૂપનો અનુત્સાહ એટલે એ ક્ષણિક જે પર્યાયમાં છે, પર્યાયમાં એ પ્રમતપણું છે. ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવે તો જ્ઞાયક જ છે અને એવા સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે, એમને જયારે એ સાતમા ગુણસ્થાને છે ત્યારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે, ત્યાંથી બહાર આવ્યા છે, એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું પ્રમતપણું છે. કઈ વાસ્તવમાં એમને સ્વરૂપની લગ્ની લાગી નથી એમ નથી કહેવાનું હશે. પ્રમત એટલે સ્વરૂપનો અનુત્સાહ, કેમ કે એ વખતે પોતે બહારમાં છે તો એ વખતે એમને શાસ્ત્રની રચના કરવાનો ભાવ આવી જાય છે, પ્રભુની સ્તુતિ કરવાનો ભાવ આવી જાય છે, શિષ્યને સમજાવવાનો ભાવ આવી જાય છે. એટલે એ ભાવ છે તે શુભ ભાવ છે અને એને કારણે એવા શુભ ભાવને લીધે એ પોતે બહારમાં અટકી જાય છે, બહારમાં રોકાઈ રહે છે. એટલે એ અપેક્ષાથી અહીંયા એમ કહ્યું કે સ્વરૂપનો અનુત્સાહ. અને અપ્રમત એટલે સ્વરૂપનો ઉત્સાહ. જે વખતે બીજો ભાવ જ નથી, પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે, તેવી જે દશા છે તે અપ્રમત છે. સ્વરૂપમાંથી બહાર આવ્યા છે અને પોતાના સ્વરૂપમાં જ રહેવું છે, ઠરવું છે, તે છતાંય પોતે શુભ ભાવે થાય છે, તો એ ભાવ ને કઈ સારો જાણે છે, ઈશ જાણે છે એવું નથી. એ તો એમને હે બુદ્ધિએ છે, એ ભાવ તો એમને હે બુદ્ધિ આવે છે. શુભ ભાવ છે તો એ બંધનું કારણ છે, એ વાત જાણે છે, પણ એ સમજે છે કે આ આટલો મને પ્રમાદ વર્તે છે, અથવા તો બીજી રીતે કહીએ તો આટલી મારા પુરુષાર્થની આટલી નબળાઈ છે એટલે હું બહારમાં છું. પણ એ શુભ ભાવ છે એ કઈ ધર્મનું કારણ નથી. એટલે એવો શુભ ભાવ હોય તો એ શુભ ભાવ પર નિમિત્ત ને કારણે હોય. એ વખતે બહારમાં જે નિમિત્ત છે એ એવા જ નિમિત્ત હોય કે જેથી એવા જ્ઞાની પુરુષને શુભ ભાવ આવે. અને જ્યારે અપ્રમત દશા છે ત્યારે એના રહિતની દશા છે. એટલે અહીંયા કહે છે કે એ બંનેમાં, પ્રમત અને અપ્રમત, એ બંનેમાં પર નિમિત્તની અપેક્ષા આવે છે. પ્રમત જે છે એના વખતે, એ વખતે શુભાવ થયો તો એમાં પરની અપેક્ષા છે, એટલે પરનું લક્ષ થતા અથવા તો કર્મના ઉદય આવ્યા છે અને એનું લક્ષ કરતા એવો શુભભાવ થાય છે. એટલે પ્રમતમાં કર્મના સદભાવરૂપ તથા અપ્રમતમાં કર્મના અભાવરૂપ, એમ બંનેમાં પર નિમિત્તની અપેક્ષા આવે છે. કર્મના સદભાવરૂપ અને કર્મના અભાવરૂપ એમ બંનેની અંદર પર નિમિત્તની અપેક્ષા આવે છે. જ્યારે જ્ઞાયક ભાવને તો કોઈની અપેક્ષા નથી. જ્ઞાયક ભાવ તો અપ્રમત પણ નથી અને પ્રમત પણ નથી, માટે પર આશ્રિત એટલે પર ઔપાધિક ભાવ તેમાં પ્રવેશ પામતો નથી. એટલે જ્ઞાયક ભાવમાં એ પ્રવેશ પામતો નથી. જો સમયસારની સૂક્ષ્મ વાતો અહીંયા તો કરી છે. જ્ઞાયક ભાવ જે પ્રમત પણ નથી, અપ્રમત પણ નથી, જેની અંદર એવા પરના લક્ષ્ય થતા કોઈ ભાવ નથી, ઉપાધિક ભાવ નથી, અને એ બધું વ્યવહારમાં રહેવું, એ બધું ક્ષણિક એ પર્યાયમાં રહેવું. એટલે કહે છે કે વ્યવહાર વિધિના એ ભંગ, એ ભાગલાઓ
વ્યવહાર વિધિના એ ભંગ મારા અખંડ જ્ઞાન સ્વરૂપમાં નથી. પ્રમતપણું કે અપ્રમતપણું મારા અખંડ જ્ઞાન સ્વરૂપમાં નથી. મારું સ્વરૂપ તો અખંડ છે, એમાં કોઈ એવા ભાવ, એવા ભેદ, એવા ભંગ પડતા જ નથી. અને આ માન્યતાનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ કે તત્વ સ્વભાવની સાચી દ્રષ્ટિ, જે કહો તે આવી માન્યતા. જ્ઞાન સ્વભાવ છે, મારા જ્ઞાન સ્વરૂપમાં કોઈ ખંડ પડતા નથી, કોઈ અન્ય ભાવને પ્રવેશ નથી. એ તો જ્ઞાયક ભાવ છે, જે અપ્રમત પણ નથી, પ્રમત પણ નથી. અને આવી દ્રષ્ટિ એટલે આવી શ્રદ્ધા, તે સમ્યક શ્રદ્ધા છે. એ તત્વ સ્વભાવની સાચી શ્રદ્ધા છે. અનંત જ્ઞાનીએ પ્રમાણ કરેલ દ્રષ્ટિથી શ્રીમદ રાજચંદ્રજીએ, કૃપાળુદેવે પણ કહ્યું છે કે આત્મ સ્વરૂપની શ્રદ્ધા, આત્મ સ્વરૂપની સમજણ એ જ ધર્મમાં પ્રથમ પગથિયું છે. શું કહ્યું છે? કે આત્મ સ્વરૂપની શ્રદ્ધા અને સમજણ એ જ પ્રથમ પગથિયું છે. આત્મસત ચૈતન્યમય સર્વ આભાસ રહિત જેથી કેવળ પામીએ, એમ કરીને ગાથા કહી ને. એટલે એમ ત્રણેય કાળ જ્ઞાન સ્વભાવ સ્વયં શુદ્ધ છે. આત્મસત ચૈતન્યમય સર્વ આભાસ રહિત જેથી કેવળ પામીએ, એ ગાથામાં આવ્યું. એટલે ગુરુદેવ ફરીથી એનો ઉલ્લેખ કરતા અહીંયા કહે છે કે એમ ત્રણેય કાળ, ત્રિકાળ, ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં જ્ઞાન સ્વભાવ સ્વયં શુદ્ધ છે. એમાં પરમાણુ માત્રનો ભેળસેળ નથી, કોઈ મલિનતા નથી, કર્મની મલિનતા પણ નથી, મેલ કે રાગ આદિની અસર નથી. ત્રિકાળ એક રૂપ જ્ઞાયક છે. આત્માની આમ સ્વાભાવિક સાચી દ્રષ્ટિ થયા વિના સાચી શ્રદ્ધા ન થાય. એટલે સૌથી પહેલા તો ભગવાન આત્માની આવી સાચી શ્રદ્ધા કરવી જોઈએ. જેવું છે તેવું સ્વરૂપ લક્ષમાં લેવું જોઈએ. એવી એકાગ્રતા થાય અને અનુભવ થાય પછી જે શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે. સર્વ પર ભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે એવું પ્રથમ લક્ષ બાંધ્યું, તે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે. સર્વ પરભાવથી જુદો અને જ્ઞાન માત્ર જીવ છે એવું પ્રથમ લક્ષ બાંધ્યું, તે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે. પહેલી શરૂઆત જ ત્યાંથી થાય. ધર્મની શરૂઆત પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના સ્વીકારથી થાય. બીજી કોઈ રીત નથી. બીજી કોઈ રીતે ધર્મ થતો જ નથી. પરના કાર્યો કરવાથી કે વ્રત તપ આદિથી ધર્મ નથી થતો, પણ પોતાના શુદ્ધ સ્વરૂપની એકાગ્રતા કરવાથી ધર્મ થાય છે. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. જેવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્ય વિના ગમે તેટલા વ્રત તપ કરીને સુકાઈ જાય, પણ એથી બંધ પડે, ભવના ભ્રમણ થાય, પણ મુક્તિ ન થાય. કે છે અહીંયા કે સર્વ પરભાવથી જુદો જ્ઞાન માત્ર જીવ છે એવું પ્રથમ લક્ષ બાંધ્યું, તે પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે. કૃપાળુદેવે કહેલા 14 બોલમાં પ્રથમ વાક્ય છે કે એવમ બુદ્ધ દ્રષ્ટિથી રુજુસૂત્ર સ્થિતિ કરો. આપણે નયની વાત કરીએ ત્યારે રુજુસૂત્ર નય કહીએ છીએ, તો વર્તમાનને જે કહેવા વાળો છે, ભૂતકાળ ભવિષ્યકાળની અપેક્ષા વિના માત્ર વર્તમાનને કહેવા વાળા નયને આપણે રુજુસૂત્ર કહીએ છીએ. અહીંયા કૃપાળુદેવે શું કહ્યું છે કે એવમ બુદ્ધ દ્રષ્ટિથી રુજુસૂત્ર સ્થિતિ કર. એવમ બુદ્ધ દ્રષ્ટિથી
એવમ ભૂત એટલે ભૂતાર્થ દ્રષ્ટિથી, એવમ ભૂત ભૂતાર્થ દ્રષ્ટિ, નિશ્ચયાર્થ દ્રષ્ટિ, સત્યાર્થ દ્રષ્ટિ, જે ત્રિકાળ છે તે ભૂતાર્થ છે. જે નવું ઉત્પન્ન થયું નથી, જે ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે તે ભૂતાર્થ છે. એવું ત્રિકાળ પોતાનું શુદ્ધ સ્વરૂપ. 11મી ગાથામાં ભગવાન આત્માને ભૂતાર્થ કહ્યો. નિશ્ચયથી જેવું સ્વરૂપ છે તે ભૂતાર્થ છે. એવા ભૂતાર્થ નું લક્ષ્ય કરતા નિર્મળ પરિણામ થાય છે. તો અહીંયા એ વાત કરી છે કે એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર, વર્તમાન એવી સ્થિતિ કર. એવમ ભૂત દ્રષ્ટિથી, જે ભૂતાર્થ છે, જે ત્રિકાળ શુદ્ધ છે, જે શુદ્ધ નિશ્ચયનો વિષય છે, એવું તારું શુદ્ધ સ્વરૂપ, એની દ્રષ્ટિથી, એની શ્રદ્ધાથી અને એવી એકાગ્રતા કરવાથી નિર્મળ પરિણામ થાય છે. તો એવી સ્થિતિ કર, રુજુ સૂત્ર સ્થિતિ કર, એવી વર્તમાન સ્થિતિ કર. એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર. જેવું શુદ્ધ સ્વરૂપ છે એવું વર્તમાનને વિશે પ્રગટ કર. એવી તારી વર્તમાનને વિશે પર્યાય થાય, નિર્મળ પર્યાય થાય, એવી સ્થિતિ પર્યાય થાય. એટલે એવી સ્થિતિ કર તું, એમ કે છે. તો એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર. એટલા વાક્યની અંદર કૃપાળુદેવે કેટલી મોટી વાત કરી દીધી. હવે આ વાતને સમજે નહીં અને પછી એમ કે કૃપાળુદેવે એમ કહ્યું છે કે ભક્તિ પણ માર્ગ છે. ક્યાં કહ્યું છે એવું? ભક્તિ મુક્તિનો માર્ગ છે એમ નથી કહ્યું, ભક્તિ માર્ગ છે. અને ક્યારે કહ્યું છે એ પણ પાછું સમજતા નથી કે જો તું તારા સ્વરૂપને વિશે ન દઈ શકતો હોય તો ત્યારે તું ભક્તિ કર, એમ કરીને વાત કરી. અહીંયા તો ચોખ્ખું સ્પષ્ટ છે કે એવમ ભૂત દ્રષ્ટિથી રુજુ સૂત્ર સ્થિતિ કર. હવે આવું બધું સમજે નહીં, એમાંથી અર્થ બરાબર સમજાય નહીં, એટલે પછી એવા ને એવા ઉપર છેલ્લા અર્થ કરે. બાકી કૃપાળુદેવના અંતરમાં તો બધું સ્પષ્ટ છે. કેટલી બધી સ્પષ્ટ વાત તો કરી છે. પોતાની સ્થિતિ કરવાને ધર્મ કયો છે. પોતાની રુજુ સૂત્ર સ્થિતિ કર, વર્તમાન એવી સ્થિતિ કર. કેવી? એવમ ભૂત દ્રષ્ટિથી જે થાય છે તે. એવમ ભૂત દ્રષ્ટિથી એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે ભૂતાર્થ, જે એની દ્રષ્ટિ કરતા નિર્મળ એવી જ પર્યાય પ્રગટ કરો. પૂર્ણની નિસંગ પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનુબંધી કસાય તોડીને સ્વભાવમાં સ્થિર થાય. જો તત્વજ્ઞાનની બહુ સૂક્ષ્મ વાતો અહીંયા તો લીધી છે. પાંચે પરમ આગમની જે પાયાની વાતો, જે પ્રયોજનભૂત વાતો, એ બધી અહીંયા આત્મસિદ્ધિમાં પડી છે. પણ જેને બહાર કાઢતા આવડે એ કાઢે ને. ગુરુદેવ જેવા જ એમાંથી એ ભાવો કાઢે, બતાવે કે જો આ વાત છે. અને કૃપાળુદેવના વચનામૃતમાંથી પણ એવી બધી વાત કોણ કાઢી શકે? જેને એવો અભ્યાસ છે એ કાઢી શકે, બીજો તો ક્યાંથી કાઢે? આના ઉપરથી સમજાય છે ને શું કહેવા માંગે છે કૃપાળુદેવ? કે પૂર્ણની નિસંક પ્રતીતિ વડે. પૂર્ણ શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ પૂર્ણ છે. અને એની કોઈ પણ જાતની આશંકા કે શંકા કર્યા વિના એની પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનુબંધી કસાય તોડીને સ્વભાવમાં સ્થિર થાય. વર્તમાનમાં જ એ કર, એમ કે છે ને રુજુ સૂત્ર સ્થિતિ કર. વર્તમાનમાં જ, એમ નહીં પછી વાયદાની વાત નથી ભાઈ અહીંયા. ને ક્યાં દ્રષ્ટિ કરવાની છે? કે પૂર્ણની, અને એમાં કોઈ શંકા નહીં, આશંકા પણ નહીં, એવી દ્રષ્ટિ વડે તો તારી એવી નિર્મળ સ્થિતિ કર. પૂર્ણની નિસંગ પ્રતીતિ વડે. નિસંગ પ્રતીતિ થાય, શંકા વિનાની પ્રતીતિ થાય એટલે અનુભવમાં આવે પોતાનું સ્વરૂપ. પૂર્ણ સ્વરૂપ છે એ અનુભવમાં આવે એટલે પછી કોઈ શંકા આશંકા કાંઈ રહેતું નથી. પૂર્ણની નિસંગ પ્રતીતિ વડે વર્તમાનમાં જ અનંતાનુબંધી કસાય તોડીને. આવી દશા થાય એટલે અનંતાનુબંધી કસાય જાય. એટલે કે અનંતાનુબંધી કસાય ની પહેલી ચોકડી ક્રોધ, માન, માયા, લોભ, એવા અનંતાનુબંધી કસાય
એ પહેલી ચોકડી એ જાય. કહે છે કે વર્તમાનમાં જ અનંતાનુબંધી કસાય તોડીને સ્વભાવમાં સ્થિર થા. એટલે કે મારામાં અપૂર્ણતા કે મલિનતા ત્રણ કાળમાં નથી. મારામાં અપૂર્ણતા કે મલિનતા નથી એવી પોતાના પૂર્ણ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરીને એટલે એમ પૂર્ણતાનું લક્ષ્ય રાખીને જો એકાગ્રતા કરવામાં આવે, જો પુરુષાર્થ કરવામાં આવે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ અવશ્ય થાય છે. અહીંયા કહે છે કે મારામાં અપૂર્ણતા કે મલિનતા ત્રણ કાળમાં નથી. એમ પૂર્ણતાનું લક્ષ્ય સાધ્ય કરી વર્તમાનમાં અંશે સ્વરૂપ સ્થિતિ થાય તે સાધક છે. જેની એવી સ્થિતિ થાય તે સાચો સાધક છે. જે એવો સ્વરૂપમાં સ્થિત થાય તે સાધક છે. એક તત્વને બંધન માની બેપણું માનવું તે સાચી દ્રષ્ટિ નથી. એટલે શું? એક તત્વ, આ જીવ તત્વ, નવ તત્વમાંનું એક આ જીવ તત્વ, એને કર્મનો બંધ છે. એટલે એને બંધન માની અને બેપણું માનવું, કર્મ સહિત અને કર્મ રહિત એવું. શું બેપણું જીવને છે જ નહીં. જીવ તત્વ સદાય બંધ તત્વથી જુદું જ ભિન્ન જ છે. તો જ નવ તત્વ હોય ને. નવ તત્વ તરીકે ક્યારે રહી શકે? કે જયારે બે તત્વો ભેગા ન થાય ત્યારે. બે તત્વોને તમે ભેગા કરશો તો 8 તત્વો થઈ જશે. એટલે બંધ તત્વ અને જીવ તત્વ એ ત્રિકાળ જુદા જ છે. એક તત્વને બંધન માની બેપણું માનવું એટલે કે એ બંધ સહિત અને બંધ રહિત એવું બેપણું માનવું એ સાચી દ્રષ્ટિ નથી. એમ પણ નહીં. આ તત્વને કર્મની ઉપાધિ વાળું અને કર્મની ઉપાધિ વિનાનું એમ બે રૂપે માનવું એ સાચી દ્રષ્ટિ નથી. આ તત્વ તો શુદ્ધ જ છે. જે તત્વ છે ત્રિકાળ શુદ્ધ જ છે. એનો જ વિચાર કરીને ત્યાં જ એકાગ્રતા કરવાની. જો એમાં બે પણ લાવીશ તું કે શુદ્ધ દશાના અશુદ્ધ દશાના આમાં, તો પછી તું 12માંથી ક્યારેય અંદરમાં જઈ શકીશ નહીં. શું દ્રષ્ટિ કરવાની? સાચી દ્રષ્ટિ શું છે? કે પોતાનું તત્વ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જીવ મુક્ત સ્વરૂપ જ છે. પોતે એક નાયક ભગવાન આત્મા ત્રિકાળ પૂર્ણ શુદ્ધ જ છે. એટલે પૂર્ણ છે અને એવા પૂર્ણ પોતાના શુદ્ધ સ્વરૂપની પોતે પ્રાપ્તિ પ્રગટતા કરી શકે એવો સામર્થ્ય વાળો છે. એટલે પૂર્ણના લક્ષ્ય જ એ શરૂઆત થાય છે. પૂર્ણનું લક્ષ્ય કરવાનું છે. અધૂરી દશાની વાત તો અહીંયા છે જ નહીં. અધૂરી દશાનું લક્ષ્ય કરીને કાંઈ ધર્મ કમાતો નથી. એ વાત અહીંયા કરી છે કે એક તત્વને બંધન માની બેપણું માનવું તે સાચી દ્રષ્ટિ નથી. આ જીવ તત્વ તે ત્રિકાળ શુદ્ધ જ છે. એને મલિનતા માનવી, એને કર્મની મલિનતા માનવી એ વાત જ બરાબર નથી. સાચી દ્રષ્ટિ નથી. ભગવાન આત્માને કર્મની મલિનતા છે જ નહીં. અને એવો ભગવાન આત્મા એને લક્ષ્યમાં લેવાનો છે. જે મલિનતા છે એ તો બહાર પર્યાયમાં રહી. ભગવાનને ક્યાં મલિનતા છે? પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. નાયક 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 બસ એવા પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરવું એ જ ધ્યેય છે. અને એનું લક્ષ્ય કરતા જ એ પોતાને અનુભવમાં આવે છે. એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ, એનું શુદ્ધ નિર્મળ પરિણમન એને આનંદ રૂપે, અલૌકિક આનંદ રૂપે અનુભવમાં આવે છે. એટલે પૂર્ણની દ્રષ્ટિ, પોતે પરિપૂર્ણ છે, પૂર્ણ શુદ્ધ છે એવી જ દ્રષ્ટિ. એટલે અહીંયા કહે છે કે ક્ષયોક્ષમિક ભાવ તે ઉઘાડ છે, પણ તેનાથી સમ્યક દર્શન ન થાય. ક્ષયોક્ષમિક ભાવ તે ઉઘાડ છે, પણ તેનાથી સમ્યક દર્શન ન થાય. પૂર્ણતાને લક્ષ્ય દર્શન મોહનીયનો ક્ષયોક્ષમ કરે તો સમ્યક દ્રષ્ટિ થવાય. લક્ષ્ય ક્યાં કરે? પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે તો પછી દર્શન મોહનીય નો ઉપશમ ને ક્ષયોક્ષમ ને પછી ક્ષય થાય અને એમ એ સમ્યક દ્રષ્ટિ થવાય. પણ
કહે છે કે અધૂરી દશાનું લક્ષ કરે ક્ષયોક્ષમિક ભાવ હોય તો એથી કઈ સમ્યક દર્શન થાય એમ નહીં. ક્ષયોક્ષમિક ભાવ જે ઉઘાડ છે એનાથી સમ્યક દર્શન ન થાય. હજી ઘણી સૂક્ષ્મ વાતો આમાં કરી છે, ખૂબ ન્યાય સમજાવ્યા છે. ગુરુદેવે આ આત્મસિદ્ધિના પ્રવચનો દ્વારા તો કેટલાય શાસ્ત્રોના સાર કહી દીધા છે. એને ગંભીરતાપૂર્વક જો સમજવામાં આવે તો આનાથી બીજું અમૂલ્ય બીજું કોઈ તત્વ નથી, આનાથી ઊંચું કોઈ તત્વ નથી. આ અમૂલ્ય તત્વ છે, ઉત્તમ તત્વ આમાં સમજાવ્યું છે. કહે છે અહીંયા કે કોઈ સંપ્રદાયમાં માને છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં દ્રવ્ય નિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને ક્ષયોક્ષમ ભાવે માનીએ છીએ, પણ તે વાત ખોટી છે. જો આ વાત થોડી સૂક્ષ્મ છે, બે ચાર વખત ફરી ફરીને વાંચશો એટલે સમજાશે. આપણે એને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. શું કહ્યું છે ગુરુદેવે કે કોઈ સંપ્રદાયમાં માને છે કે શું માને છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં, મિથ્યાત્વ ગુણસ્થાન એટલે પહેલું ગુણસ્થાન, મિથ્યાત્વ સહિતની દશા છે ત્યારે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં એટલે શું? તો તે મિથ્યા દ્રષ્ટિ છે, મિથ્યાત્વ સહિત છે એવી દશાને મિથ્યાત્વ ગુણસ્થાન કહ્યું, પહેલું ગુણસ્થાન. ધર્મની શરૂઆત ક્યાંથી થાય છે? ચોથા ગુણસ્થાનથી થાય છે. પહેલેથી એ ચોથે આવે છે સીધો, બીજું ત્રીજું એમ નહીં. ગુણસ્થાન અભ્યાસ જેને હોય એને તો ખ્યાલ જ હશે કે પહેલે ગુણસ્થાનથી એ મિથ્યા દ્રષ્ટિ જે છે તે સમ્યક્ત્વ પ્રગટ કરે છે, તો ચોથા ગુણસ્થાને અવિરતી સમ્યક દ્રષ્ટિ થાય છે. આ તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં કે છે, શું કે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનમાં એટલે જ્યાં એ મિથ્યાત્વ સહિત છે ત્યારે દ્રવ્ય નિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને ક્ષયોક્ષમ ભાવે માનીએ છીએ. એટલે છે તો મિથ્યાત્વ, પણ એ પોતાને વિશે કે દ્રવ્ય શુદ્ધ એમ માનીને જે ચારિત્ર અને શ્રદ્ધા છે એમાં એક ક્ષયોક્ષમ ભાવ માને છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં દ્રવ્ય નિક્ષેપે અમે ચારિત્રને અને શ્રદ્ધાને ક્ષયોક્ષમ ભાવે માનીએ છીએ. શ્રદ્ધા ક્યાં છે? તને તો મિથ્યાત્વ છે, તારી શ્રદ્ધા કેવી? એમાં ક્યાંથી ક્ષયોક્ષમ ભાવ હોય? ક્ષયોક્ષમ ભાવમાં તો ક્યાંક પ્રકૃતિનો સામે ક્ષય થાય ને કેટલીક પ્રકૃતિનો ઉપશમ થાય. જ્યાં મિથ્યાત્વ છે ત્યાં પછી એ શ્રદ્ધામાં ક્ષયોક્ષમ ક્યાંથી હોય? એ તો મિથ્યા શ્રદ્ધા છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાં દ્રવ્ય નિક્ષેપે, દ્રવ્ય તો શુદ્ધ છે ને એમ માનીને અમે એમ ક્ષયોક્ષમ ભાવે માનીએ છીએ, શ્રદ્ધાને ક્ષયોક્ષમ ભાવે માનીએ છીએ. પણ એ વાત ખોટી છે. મિથ્યાત્વમાં જ્ઞાનનો ઉઘાડ હોય તો ભલે, એ ખ્યાલમાં આવે. જ્ઞાન એટલે માહિતીરૂપ જ્ઞાનની વાત કરી છે, આત્માના જ્ઞાનની વાત નથી. મિથ્યાત્વમાં એવા દ્રવ્યશ્રુતના અભ્યાસને કારણે એવો ઉઘાડ હોય તો ભલે, પણ તે મિથ્યા જ્ઞાનનો ઉઘાડ છે. કેમ કે મિથ્યાત્વ સહિત છે ને, સમ્યક્ત્વ તો છે જ નહીં, એટલે એનો ઉઘાડ શું થયો? મિથ્યાત્વમાં જ્ઞાનનો ઉઘાડ હોય તો ભલે, પણ તે મિથ્યા જ્ઞાનનો ઉઘાડ છે. આ બધા પ્રોફેસરો વગેરે હોય છે ને, પીએચડી બધા થાય છે ને, તો શું થયું? ગમે તેટલો એવો ઉઘાડ હોય, ગમે તેટલી એવી બુદ્ધિ હોય, તેથી શું? ઘણું બધું યાદ પણ રહી જતું હોય, ઘણી બધી ફિલોસોફી ખબર પડતી હોય, તેથી શું? પણ એ હોય જ છે ને. અહીંયા કે છે કે મિથ્યાત્વમાં જ્ઞાનનો ઉઘાડ હોય તો ભલે, પણ તે મિથ્યા જ્ઞાનનો ઉઘાડ છે. એવો ઉઘાડ તો અભવીને પણ થાય છે. અભવ્યને તો શાસ્ત્રનો એટલો બધો અભ્યાસ હોય છે, દ્રવ્યસૂતનો એટલો બધો અભ્યાસ હોય છે કે એને તો ઘણી બધી વસ્તુ યાદ પણ હોય, એવું પણ હોય. બધા અભવીને હોય એમ નહીં, એવા અભવી હોય કે જેને ખૂબ શાસ્ત્રોનો અભ્યાસ હોય, ખૂબ યાદ રહી જતું હોય, બધું બધાને સમજાવી દે એવા વિદ્વાન હોય, પણ છતાંય શું
પોતે જ્ઞાન ભાવે થઈ શકતા નથી, પોતે પોતાના જ્ઞાન ભાવે થઈ શકતા નથી, માટે તો એ અભવ્ય છે. તો એવા અભવ્યને પણ એ તો વાત ઉઘાડો હોય, ઉઘાડો હોય. અનુભવ ક્યાં છે? અનુભૂતિ વિનાના છે. પોતાના સ્વરૂપનો જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા, એનો એ અનુભવ કરી અને એવા જ્ઞાન ભાવે થઈ શકતા નથી. મિથ્યા જ્ઞાનનો ઉગાડ હોય એવો ને. આ તો એવા પણ હોય કે જેને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાન પૈકી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય. આટલું બધું જ્ઞાન હોય, ગાઢ જ્ઞાન હોય, પણ એ બધું માહિતી રૂપ એવા ભવી પણ હોય, એમને પણ એવો ઉઘાડતો હોય. એથી શું? જેને યથાર્થ સ્વાનુભવથી શ્રદ્ધા ગુણ પ્રગટ્યો તેને પરમાર્થ કારણ થયું છે. જેને યથાર્થ સ્વાનુભવથી, પોતાના સ્વરૂપના અનુભવથી જે શ્રદ્ધા થઈ છે, સ્વરૂપ વિશેની જે શ્રદ્ધા પ્રગટ થઈ છે, તે પરમાર્થ કારણ છે. પોતાના સ્વરૂપની પ્રાપ્તિનું એ પરમાર્થ કારણ છે. મોક્ષ દશાની પ્રાપ્તિનું એ પરમાર્થ કારણ છે. પૂર્ણ કારણ શક્તિમાંથી સમ્યક્ત્વ પ્રગટ્યું, તે જ પૂર્ણ કાર્ય પ્રગટ્યું તેમ ઉપચારથી કહી શકાય છે. હજી પ્રગટ્યું છે તો સમ્યક્ત્વ, તે છતાંય એ સમ્યક્ત્વ જે પ્રગટ્યું છે એ હવે આગળ વધી અને કેવળ જ્ઞાન લેશું. એટલે કહે છે કે પૂર્ણ કારણ શક્તિમાંથી સમ્યક્ત્વ પ્રગટ્યું. પૂર્ણ કારણ શક્તિમાંથી સમ્યક્ત્વ પ્રગટ્યું એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એનું લક્ષ્ય કરતા સમ્યક્ત્વ થયું છે. તે જ પૂર્ણ કાર્ય પ્રગટ્યું તેમ ઉપચારથી કહી શકાય. કેમ કે હવે એ જીવ પાછો પડવાનો જ નથી. હવે આગળ વધતા વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો જ છે. એ પાછો પડવાનો જ નથી. જેને અપ્રતિહત ભાવે સાધક સ્વભાવ પૂર્ણતાનો પુરુષાર્થ લઈને ઉપડ્યો, તો એ હવે પાછો પડતો નથી. અપ્રતિહત ભાવ એટલે પાછો ન પડે તેવો ભાવ. જેને અપ્રતિહત ભાવે સાધક સ્વભાવ. સાધક સ્વભાવ કેવી રીતે થયો? તો પૂર્ણતા ને લક્ષ્ય થયો છે. પોતાનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનો એને અંશે અનુભવ થયો છે. અને હવે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જે છે એ જ હું પૂર્ણ છું, તો એવા જ પોતાના સ્વરૂપને પ્રગટ કરવા નો જેનો પુરુષાર્થ થયો છે, એટલે એ પૂર્ણતાને લક્ષ્ય પુરુષાર્થ છે. કે જેને અપ્રતિહત ભાવે સાધક સ્વભાવ પૂર્ણતાનો પુરુષાર્થ લઈને ઉપડ્યો, તો એકાદ ભવે મોક્ષના પોતાના અંતરંગમાં ઉદ્ધાર રૂપ સંદેશા લાવે છે. અને અંતરમાં પછી એ આવી જાય છે વાત. શું આવી જાય છે? એ મોડી વાત આવતી નથી કે પોતે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ કરશે જ. બીજી વાત સાદી એવી તેવી નથી આવતી કે દેવ થઈશું, આમ થઈશું, તેમ. શું આવે છે અંદરમાંથી? અંદરમાંથી એમ આવે છે કે અમે તો પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના જ છીએ, અમે તો સિદ્ધ થવાના જ છીએ. મોડી વાત ના આવે. ભગવાન શ્રી કુંકુંદાચાર્ય મહારાજે પણ સમયસારમાં એક જ ભવે કેવળ પામે, એક જ ભવે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવા અપ્રતિહત ભાવનો મહિમા દેખાડી બળવાન પુરુષાર્થની અવિચ્છિન્ન ધારાની વાત કરી છે. અને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ એ જાતનો આશય થયો છે. પણ એને જે સમજે તેને ઉપકાર થાય. અપ્રતિહત ભાવ એટલે પાછો ન પડે તેવો જ્ઞાન બળનો પુરુષાર્થ, જે ક્ષાયિક ભાવ જેવો કહેવાય છે. તીર્થંકર નામ કર્મ જે જીવને બંધાયું છે તેને પણ કોઈ વખત ક્ષયોક્ષમ સંકિત હોય છે, પણ પછી ક્ષાયિક સંકિતિ થાય જ છે. તેના ભલે ને ક્ષયોક્ષમ સંકિત હોય. તીર્થંકર નામ કર્મ જે જીવને બંધાયું છે તેને પણ કોઈ વખત ક્ષયોક્ષમ સંકિત હોય છે, પણ પછી તરત જ એને તો ક્ષાયિક સંકિત થઈ જાય છે. વળી કોઈ જીવને અપ્રતિહત ભાવ હોય છે, પણ તે તીર્થંકર કેવડી કે શ્રુત કેવડીની સમીપે ક્ષાયિક સંકિત પામે છે. આત્મા પૂર્ણ શુદ્ધ આવો આવડો જ છે,
એમાં પુણ્ય પાપ આદિ પ્રભાવનો અંશ પણ નથી. તો તે પૂર્ણ શુદ્ધ છે. આ વાત ઉપર અહીંયા જોર આપ્યું છે. અને એવી દશા પોતાની પૂર્ણ દશા પોતાને પ્રગટ કરવી છે એમ પુરુષાર્થ ઉકળ્યો છે. એટલે પુરુષાર્થ, નબળો પુરુષાર્થ, હલકો પુરુષાર્થની તો કોઈ વાત જ નથી. આટલું હશે તો ઠીક છે, આટલું આપણે તો આટલું હોય તો બસ, આપણે ક્યાં બીજું વધારે, એવી બધી કોઈ વાત નથી. એવી નિર્માલ્ય વાત હોતી જ નથી. પૂર્ણ છું તો પૂર્ણ દશા પ્રગટ કરીએ, જેમાં બીજી કોઈ વાત જ નથી. હલકી કોઈ વાત ખપતી જ નથી. અપ્રતિહત ભાવે સમ્યક દર્શન થયા પછીનો આખો પુરુષાર્થ અપ્રતિહત ભાવે જ હોય છે. પણ સમ્યક દર્શન થયા પહેલા પણ પૂર્ણતાને લક્ષ્ય એની શરૂઆત થવી જોઈએ. આ એક વાત કહી છે. એટલે કહે છે કે એમ પૂર્ણ નાયક ભાવની શ્રદ્ધા થઈ પૂર્ણતાને જીવ પામે છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જ્ઞાનમાં ટકી રહેવાનું સ્વરૂપ, આચરણ, ચારિત્ર રૂપ મોક્ષનું સાધન તે આત્મા જ છે. બીજું કોઈ અન્ય બહારમાં સાધન છે જ નહીં. પૂર્ણતાને પહોંચી વળવાનું બળ આત્મામાં જ છે. તેમજ આત્મા વડે, આત્મા માટે, આત્માથી વગેરે 6 કારક સાધન જ્ઞાનમાં જ છે. પોતે એવી ષટકારક ગુણ શક્તિ ધરાવે છે. એવા ષટકારક આત્મામાં પડ્યા છે. એવી શક્તિ રૂપે ષટકારકો આત્મામાં પડ્યા જ છે. એટલે એને પરની તો કોઈ અપેક્ષા જ નથી. પોતે પોતાને માટે જ, પોતા દ્વારા જ એ પ્રગટ કરે છે. એટલે કહે છે કે જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીતે, એમ અંદર ગાથામાં કહ્યું ને, જેથી એટલે આવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપથી એવા પુરુષાર્થ ઉપાડીને કેવળ પામીએ, કેવળ જ્ઞાન પામીએ, એ મોક્ષની રીત છે. એમ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પૂર્ણની શ્રદ્ધા, જ્ઞાન અને પૂર્ણનો પ્રયત્ન, પૂર્ણની રુચિ, પૂર્ણનું જ્ઞાન અને પૂર્ણનું વલણ, એટલે કે જ્ઞાતાપણામાં ટકી રહેવું, તે જ મોક્ષનું સાધન છે. તે જ મોક્ષનું સાધન છે. આવી વાત છે. હવે આ રીતે ગાથા 101 અહીંયા આપણે પૂરી કરીએ છીએ. એના પછી ગાથા 102 છે. એમાં મોહનીય કર્મ મુખ્ય છે એની વાત કરી છે. કેમ કે હવે તો મોક્ષનો ઉપાય સમજાયો છે ને. મોક્ષનો ઉપાય, કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય એ આખું સમજાવ્યું છે ને. 22 ગાથાઓની અંદર એ વાત અહીંયા કરવામાં આવી છે. તો આપણે હવે આગળની ગાથા લઈએ. એની અંદર હવે મોહનીય કર્મ મુખ્ય છે એની વાત કરવામાં આવી છે. 97મી ગાથાથી શ્રી ગુરુ મોક્ષનો ઉપાય સમજાવી રહ્યા છે. તો હવે 102 ગાથા આપણે લઈએ. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહનીય ભણાય તે કહું પાઠ. 8 પ્રકારના મુખ્ય કર્મ કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, એ 4 ઘાતી કર્મ. અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય, એ 4 અઘાતી. એટલે 8 તો મુખ્ય પ્રકૃતિ થઈ. 8 પ્રકૃતિ જે કહી એ તો મુખ્ય થઈ. પછી એના પેટા વિભાગ પડે, અને પેટા વિભાગના પેટા વિભાગ, એના પેટા વિભાગ, એમાં સૂક્ષ્મતાથી જોવા જઈએ તો કેટલી પ્રકૃતિ થઈ જાય. 148 પ્રકૃતિ કર્મની કહી છે, પણ ઘણી થાય, પેટા પેટા કરતા ઘણી થાય. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જે ગાથાઓ કરી છે એના અર્થ અહીંયા જે વચનામૃત પુસ્તકમાં જે આપ્યા છે એ આપણે સાથે ને સાથે કરીએ છીએ. તો આ ગાથાનો અર્થ પણ આપણે વચનામૃતમાંથી લઈએ. ગાથા 102.
અહીંયા કહે છે કે કર્મ અનંત પ્રકારના છે, પણ તેના મુખ્ય નાનાવર્ણીય આદિ 8 પ્રકાર થાય છે. તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. તે મોહનીય કર્મ હણાય તેનો પાઠ કહું છું. બહુ સાદો અર્થ કર્યો છે, વિશેષ કોઈ એમાં વાત નથી કરી. અને પછીથી 103 ગાથામાં મોહનીય કર્મના ભેદ અને એ વાતો કરવામાં આવી છે. અહીંયા ગુરુદેવ કહે છે 102 ગાથા ઉપરના પ્રવચનમાં કે ચૈતન્ય તત્વનું સામર્થ્ય તો જુઓ કે તે એક જ સમયમાં વિભાવ પર્યાયને હણે છે. જેમ કોઈ એક નિયાણાને એટલે બળવાન ક્રૂર ચોરને પકડવા ઘણા પોલીસોની નજર પડે છે, તેમ એક ગુણના એક પર્યાયને રોકવા અનંત પરમાણુને ભેગું થવું પડે છે. એવું ચૈતન્યનું સામર્થ્ય છે. તેમ છતાં પણ જીવના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે. આ મહત્વની વાત છે કે જે કંઈ આપણે કહીએ કે જો બહારમાં પર્યાયમાં જે કંઈ દોષ વગેરે જે છે અથવા તો એ ગુણ વિપરીતપણે પરિણમે છે એવું બધું જે કહીએ છીએ, પણ જે વાસ્તવમાં જે અંદરમાં પડેલો મૂળ ગુણ છે એ કંઈ વિપરીતપણે પરિણમે છે એમ નથી. આ જે પરિણમન જે છે એ તો બધું પર્યાયમાં છે, એ ક્ષણિક છે અને એ આત્માના ગુણને કારણે નથી. એટલે આ મિથ્યાત્વ છે એ આત્માના કોઈ ગુણને કારણે નથી, અથવા તો આત્માની અંદર જે સમ્યક્ત્વ ગુણ છે એનું આ વિપરીત પરિણમન, એટલે એ મૂળ ગુણનું વિપરીત પરિણમન નહીં, પણ એને સમજાવવું કઈ રીતે. એટલા માટે એમ કે આ જે પરિણમન છે એ સમ્યક્ત્વના ગુણ કરતા વિપરીત પ્રકારનું પરિણમન છે. એટલે પછી ટૂંકમાં એવી રીતે કહેવામાં આવે કે આ સમ્યક્ત્વ ગુણનું વિપરીત પરિણમન, પણ એ અંદરમાં પડેલા ગુણનું વિપરીત પરિણમન તો હોય જ નહીં. અંદર જે શક્તિ રૂપે જે ગુણ પડ્યા છે એનું પરિણમન તો નિર્મળ પરિણમન જ છે. અને એ નિર્મળ પરિણમન તો સદાય ત્રિકાળ એવું ને એવું જ પરિણમન થઈ જ રહ્યું છે. એ પરિણમન તો ત્રિકાળ થઈ જ રહ્યું છે. અને એવું ત્રિકાળ પરિણમન થઈ રહ્યું છે એની વાત તો આપણે કારણસુદ પર્યાયમાં પણ સમજ્યા છીએ. નિયમસારની અંદર કારણસુદ પર્યાયમાં એ વાત પણ આવી ગઈ કે જેને ગુણની સાથે તન્મયપણું છે એવું પરિણમન, જે પરિણમન પર્યાર્થિક ન્યાયનો વિષય પણ નથી, દ્રવ્યાર્થિક ન્યાયનો વિષય છે, એવી કારણસુદ પર્યાય. એ તો પરિણમન તો અંદર ત્રિકાળે એવું થઈ જ રહ્યું છે. એટલે અંદરના ગુણનું આમ કઈ વિપરીત પરિણમન થઈ જાય, અંદરનો ગુણ બદલાઈ જાય એમ નથી. પણ અહીંયા સમજાવવું એ છે કે એ જે ગુણથી વિપરીત પ્રકારનું જે પરિણમન જે પર્યાયમાં થઈ રહ્યું છે તો એનું નામ શું આપવું, એટલે એ અપેક્ષાથી એને એવું નામ આપવામાં આવે. પેલા ગુણનું કઈ વિપરીત થઈ ગયું છે એમ નથી. ગુણો આમ પણ પરિણમે ને આમ પણ પરિણમે એમ નથી. એટલે અહીંયા ગુણનો અર્થ એવો કરવામાં આવે. બહારમાં જે છે પરિણમન એ તો ક્ષણિક પરિણમનો છે. તો તે સમયની યોગ્યતા છે, તત્કાલીન યોગ્યતા છે. અને એ સમયે એવી યોગ્યતા છે તો ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે, પર લક્ષ્ય થઈ અશુદ્ધ ઉપાદાન છે, ત્યારે એવા વિભાવ ભાવે પરિણમન જીવને થાય છે. એટલે કહે છે કે જીવના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે. આટલું સ્પષ્ટ અહીંયા કહ્યું છે. જીવના આત્માના દરેક ગુણની શક્તિ ત્રિકાળ નિર્મળ રહે છે, પણ માત્ર વર્તમાન પ્રગટ અવસ્થામાં જ ભૂલ છે. અનંતા કર્મદળને વિભાવને ટાળવાનું બળ એક સમયની અવસ્થામાં છે. વાત તો અહીંયા એ કરવી છે કે અનાદિના કર્મ છે, અનાદિથી એ કર્મ સહિત અવસ્થામાં છે, પણ એ બધું અવસ્થામાં. અને એવી અવસ્થા થઈ છે અને એવા ઉદયો આવે છે તો એને અનુસરીને વિભાવ ભાવે થાય, શુભાશુભ ભાવ થાય છે. આ બધું અનાદિથી ચાલુ આવે છે, પણ છતાં એને ટાળવાનું બળ એક સમયની અવસ્થામાં છે. એ એક સમયની અવસ્થા એટલે કયા સમયની કઈ અવસ્થાની વાત છે? તો જ્યારે એ પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરે છે, ત્યાં એકાગ્રતા કરે છે, તો જે પોતાના નિર્મળ શુદ્ધ પરિણમનને અનુભવવા વાળી જે જ્ઞાનની પર્યાય થઈ છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામો, એ પર્યાય
એ ત્રણેય ખરેખર તો વાસ્તવમાં એક જ ચીજ છે, કાંઈ જુદું જુદું નથી. એ પર્યાય એ એક સમયની પર્યાય એ ભૂલનો નાશ કરી દે છે. પોતાની જે ભૂલ હતી એને હવે થઈ જાય છે કે એ તો ભૂલ હતી, એનો ભૂલનો નાશ કરવા આવે છે. તે ભૂલને અવસ્થાને એક સમયમાં, અનંત કાળથી જે ચાલ્યું આવતું હતું એને એક સમયમાં કાઢી નાખે. એટલે અનંત કાળનું આ મિથ્યાત્વ એ એક સમયમાં ચાલી જાય છે. એક સમયમાં પલટાવીને ભૂલનો નાશ કરી શકે એવું પૂર્ણ બળ પ્રભુ ચૈતન્યમાં છે. કર્મના અનંત પ્રકાર કહેવાય છે તો પાર ના આવે, પણ મુખ્ય નો વિચાર કરીએ તો 4 ઘાતી અને 4 અઘાતી કર્મની પ્રકૃતિ 8 છે. પણ એમાં 4 જે ઘાતી કર્મની પ્રકૃતિ કહી, જેને લીધે થઈને આત્માના સ્વભાવ ભાવનો ઘાત થાય છે. ખરેખર તો એ પ્રકૃતિ સ્વભાવ ભાવનો ઘાત કરે છે એમ નહીં, પણ એમાં પોતાના સ્વભાવ ભાવનો ઘાત થવામાં એ પ્રકૃતિ નિમિત્ત છે. પોતે પોતાના સ્વભાવ ભાવે નથી થતો, તેમાં એ નિમિત્ત છે. એટલે આપણે એને એમ કહીએ છીએ કે ઘાતી કર્મ છે. પણ એ 4માં પણ મુખ્ય તો મોહનીય છે, અને પેલા અઘાતી છે તો આત્માના સ્વભાવ ભાવનો ઘાત કરનારા નથી, અને એ તો આપોઆપ પછી ખરી જાય છે. તો આ જે ઘાતી કર્મ, 4 ઘાતી કર્મનો ક્ષય થતા સર્વ કષાયનો અભાવ થઈ અને 13મા ગુંથાને એ સહયોગી કેવડી થાય છે. તો આ 4 ઘાતી કર્મમાં પણ મુખ્ય છે તે મોહનીય છે. એટલે એમ કહીએ કે બધા કર્મોની અંદર મુખ્ય મોહનીય કર્મ છે. અને મોહનીય કર્મ કઈ રીતે મુખ્ય છે અને એ કઈ રીતે જાય એનો હવે બધો વિસ્તાર કર્યો છે. એટલે કે તે મોહનીય કર્મ જે ભાવે અણાય તેનો પાઠ હવે લઈશું. અહીંયા થોડોક વધારે વિસ્તાર લીધો છે અને એમાં ગુરુદેવે બહુ સરસ વાત લીધી છે. આપણે એ વાત લઈએ છીએ. એ વિસ્તારની વાત તો એના પછીની ગાથામાં આવશે. એ તો 103 ગાથામાં આવશે કે મોહનીય કર્મ કઈ જણાય એનો પાઠ. પણ એ પહેલા ગુરુદેવે અહીંયા બહુ સુંદર વાત કરી છે, આપણે લઈએ છીએ. અહીંયા આ પ્રવચન 18/11/39 તારીખનું જે પ્રવચન છે એમાં ગુરુદેવ કહે છે કે 101ની ગાથામાં કહ્યું કે વિકાર વિભાવ વિનાનો શુદ્ધ અસંગ આત્મા છે. એવી શ્રદ્ધા વિના તેનું સાધન પ્રગટે નહીં. વિકાર વિભાવ વિનાનો શુદ્ધ અસંગ આત્મા છે, એવી શ્રદ્ધા વિના તેનું સાધન પ્રગટે નહીં. જે કર્મકલ્પની મલિનતા છે તેનાથી મુક્ત થવાનો પ્રયત્ન ઉપાય પોતાથી થાય. માટે સૌથી પહેલા એને શું કરવું પડે તો કહે છે કે પ્રથમ અવિરોધ તત્વનો સ્વીકાર થવો જોઈએ. અવિરોધ તત્વ એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, એનો સ્વીકાર થવો જોઈએ. કહ્યું છે ને કે જેથી કેવળ પામીએ, અર્થાત શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા વડે જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. સૌથી પહેલી વાત તો આ છે કે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એ વાતનો સ્વીકાર થવો જોઈએ. ભલે એ વિકલ્પ રૂપે સ્વીકાર થયો હોય, હજી અનુભવ ન થયો હોય, પણ એવો સ્વીકાર તો થવો જ જોઈએ. એમાં દ્રઢતા કરતા જવું જોઈએ, અને દ્રઢતા થતા 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 પછી એવો પુરુષાર્થ ઉપડે અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરે તો એને સ્વાનુભૂતિ થાય અને સાચો સ્વીકાર થઈ જાય, સમ્યક સ્વીકાર થાય. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય. અને હવે જે શ્રદ્ધા છે તે સમ્યક શ્રદ્ધા છે, સંકિત છે. શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા, આવી શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા વડે જ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. 102ની ગાથામાં અનંત પ્રકારના કર્મ છે, તેના મુખ્ય 8 પ્રકાર છે, અને તેમાં પણ મુખ્ય મોહનીય કર્મ છે. અને તે કેમ અણાય તે મુખી હવેથી વાત કરશે. આગળ અહીંયા કહે છે કે 8 કર્મમાંથી એક એક કર્મના અનંત પ્રકાર છે, તેની શું રચના છે અને આત્માનું શુદ્ધપણું શું છે તેને વિચાર પણ આવતો નથી. 8 કર્મના લક્ષણનું
યુક્તિસર વર્ણન જાણવું હોય તેણે તત્વાર્થ ગોમટકાર વગેરે શાસ્ત્રોમાંથી જાણી લેવું. ગોમટકારમાં ઘણી સરસ રીતે એની વાત કરવામાં આવી છે. તત્વાર્થ સૂત્રમાં પણ ઘણી વાત છે, પણ ગોમટકારમાં કર્મકાંડ અધિકારની અંદર કર્મ વિશેની ખૂબ સ્પષ્ટ વાત કરવામાં આવી છે. આગળ અહીંયા કહે છે કે આત્માના અનંત ગુણ છે. તેમાં 8 ગુણ ને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે તેટલું નિમિત્ત કર્મનું આવરણ છે. તો શાંતિથી સમજવું, બહુ ગહન વાક્યો છે. આત્માના અનંત ગુણ છે, તેમાં 8 ગુણ ને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે તેટલું નિમિત્ત કર્મનું આવરણ છે. પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાયમાં અશુદ્ધતા છે, અને એ અશુદ્ધ ઉપાદાન, એ અશુદ્ધ ઉપાદાન જે છે એ પર્યાયમાં જ છે કે તેની પર્યાયમાં 8 ગુણ છે અને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે તેટલું નિમિત્ત કર્મનું આવરણ છે. બાકી બધા ગુણની પર્યાય નિરાવરણ શુદ્ધ જ છે. ખરેખર તો કોઈ પણ ગુણ છે એને આવરણ પણ નથી અને એનું નિર્મળ પરિણમન તો એવું ને એવું ત્રિકાળ થાય જ છે. પણ વર્તમાન પર્યાયમાં જે આવરણ જે દેખાય છે એ આવરણ, એ કર્મનું આવરણ જે કહીએ છીએ એ તો નિમિત્ત માત્ર છે. અને એ કેટલું છે તો એ વાત અહીંયા સમજાવી છે કે પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે, પોતે અશુદ્ધ રૂપે પરિણમે એટલી જેટલી એવી યોગ્યતા છે એટલું એ નિમિત્ત કર્મનું આવરણ છે. એટલી યોગ્યતા ઓછી છે, શુદ્ધ ઉપાદાન રૂપ થવાની યોગ્યતા ઓછી છે, એટલે કે અશુદ્ધ ઉપાદાન રૂપ ન થાય, ક્યારેક જ્વલ્લે જ થાય. તેનો અર્થ એ છે કે એને એ કર્મનું નિમિત્તનું આવરણ ઘટી ગયું છે. અને એ અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા એની ટળી ગઈ તો એનો અર્થ એ થયો કે ભલે ને એ કર્મ પડ્યું હોય પણ એ કર્મ એને કાંઈ આવરણભૂત થતું જ નથી. કર્મ ખરેખર જીવને આવરણભૂત થતું નથી, પણ પોતે એવી દશામાં છે તો એમાં એ નિમિત્ત કારણ છે. એમાં એ નિમિત્ત કારણ છે. એટલે એનો અર્થ એ થયો કે પોતે એવી ઊંધી માન્યતા કરે, જેટલી ઊંધી માન્યતા કરે એટલું એમ સમજવું કે એને એ કર્મ નિમિત્ત થાય છે, એટલા વધારે પ્રમાણમાં એ નિમિત્ત થયું. બીજી રીતે કેવું હોય તેમ કહેવાય. પણ પોતે એ માન્યતા, ઊંધી માન્યતા છોડે તો એને એ કર્મ નિમિત્ત થતું નથી, કર્મનું આવરણ નથી. આ તર્ક બહુ સરસ રીતે સમજવાની જરૂર છે. કેમ કે એને પોતાના દોષને ટાળવા છે ને, તો કઈ રીતે કરવું પડશે એ અહીંયા સમજાવ્યું છે કે તમને કર્મ કેટલા નડે છે, કર્મનું આવરણ નડે છે, કર્મનું આવરણ છે તો એ કેટલું નડે છે અને કેટલા પ્રમાણમાં છે, તો કે તમને જેટલી અશુદ્ધતા રૂપ પ્રવર્તવાની યોગ્યતા છે ને એથી તમે જેટલા અશુદ્ધ ભાવે થાવ એટલા પ્રમાણમાં પેલા નડે. તમે અશુદ્ધ ભાવે નથી થતા તો પેલા નડતા જ નથી, અથવા તો પેલા નિમિત્ત જ થતા નથી. કર્મનું નિમિત્ત ક્યારે થાય? કર્મનું નિમિત્ત ક્યારે થાય કે જ્યારે આ જીવ પોતે એવા વિભાવ ભાવે થાય છે તો એને એ કર્મ નિમિત્ત કારણ નથી. પણ પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે થાય તો એને કર્મ ક્યાં નિમિત્ત કારણ થાય છે? આ સમજવા જેવું છે. આ એક લીટી છે ને, પણ બહુ મહત્વની છે. ફરી ફરીને વાંચવાની ને ફરી ફરીને એનો વિચાર કરવાનો છે. શું વાત કરી છે? સરસ વાત કરી છે કે કર્મ ક્યાં નડે છે. એમ કે કર્મ કેટલા નડે છે. કોઈને કર્મ વધારે નડે છે અને કોઈને ઓછા નડે છે. તો એમાં એક કર્મને કારણે એમ છે કે એમાં બીજું કંઈ છે?
કર્મ તો નિમિત્ત કારણ છે, તો નિમિત્ત તો કાંઈ કરતું જ નથી. એ જેટલી પેલાની યોગ્યતા છે એટલા પ્રમાણમાં એ કર્મ છે તે નિમિત્ત થાય છે. કેટલા પ્રમાણમાં કર્મ નિમિત્ત થાય, જેટલા પ્રમાણમાં એ યોગ્યતા છે તેટલા પ્રમાણમાં એ નિમિત્ત થાય. ઉપાદાન, અશુદ્ધ ઉપાદાન દ્વારા અહીંયા તો આ કર્મના નિમિત્તે જે થાય છે તો વિભાવ થાય છે ને, તો વિભાવ પર્યાય છે ને, તો એવી અશુદ્ધ પર્યાય એવા પરિણામ જે થાય છે તો એવા પરિણામ થાય છે ત્યારે એ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન છે. તો એ અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા કેટલી છે, ઘણી છે, અને ઘણા વિભાવ થાય છે તો એને કર્મ વધારે નડે છે. પણ એ અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા એની ઘણી ઓછી થઈ ગઈ છે તો એને કર્મના આવરણો બહુ ઓછા નડે છે. કર્મના આવરણો એને નડતા નથી. એટલે નિમિત્ત કર્મ, નિમિત્ત તરીકે કર્મ જે છે, કર્મના આવરણ છે, આ બધું એ નિમિત્ત તરીકે છે. તો નિમિત્ત તો ખરેખર તો વાસ્તવમાં કાંઈ કરતું જ નથી. એટલે જે થાય છે તે પોતાનું થાય છે. એટલે પોતાની કેવી યોગ્યતા છે, અશુદ્ધતા રૂપ પરિણમવાની પોતાની કેટલી ને કેવી યોગ્યતા છે, ઘણી છે કે થોડી છે. ઘણી છે તો સમજવાનું કે એને કર્મનું આવરણ વધારે નિમિત્ત તરીકે છે, અને ઓછી છે તો કર્મનું આવરણ ઓછું છે. પણ એ બધું નિમિત્તમાં કહેવાય, નિમિત્ત તરીકે. ખરેખર તો એ અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા જીવની છે. આત્માના અનંત ગુણ છે, તેમાં 8 ગુણ ને તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે તેટલું નિમિત્ત કર્મનું આવરણ છે. એટલે અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા બિલકુલ નીકળી જાય એવું ક્યારે બને કે સ્વનું લક્ષ થાય તો નીકળી જાય, તો પછી એ નિમિત્ત કર્મનું આવરણ રહેતું નથી. બાકીના બધા ગુણની પર્યાય નિરાવરણ શુદ્ધ જ છે. આ 8 કર્મની બાબતમાં આ જે અશુદ્ધ ઉપાદાનની વાત લીધી છે, બાકી કહે છે કે બાકીના બધા ગુણની પર્યાય નિરાવરણ શુદ્ધ જ છે. એટલે પહેલા શરૂઆતમાં જે સ્પષ્ટતા કરી એ વાત તો અહીંયા રહે છે કે 8 ગુણ છે તે ગુણ પોતે કઈ અશુદ્ધપણે પરિણમે છે એમ નહીં, પણ એનાથી વિપરીતતાનો જે ભાવ જે છે એને પછી નામ શું આપવું, તો પેલા ગુણથી વિપરીત છે એમ જણાવવા માટે એને એમ કહેવામાં આવે છે, એનું વિપરીત કરીને. તો એવું જે થાય છે 8 ગુણ તેની પર્યાયમાં જેટલી અશુદ્ધ ઉપાદાન રૂપ યોગ્યતા છે તેટલું નિમિત્ત કર્મનું આવરણ છે. ગુણની અંદર અશુદ્ધ ઉપાદાન રૂપ થવાની યોગ્યતા નથી. ગુણ તો નિર્મળ જ છે, બધા જ ગુણનું નિર્મળ પરિણમન જ છે. પણ એ સમયની એની યોગ્યતા જીવની એવી છે, એ સમયની ને એ યોગ્યતાને અશુદ્ધ ઉપાદાન કહ્યું છે. કેમ કે સ્વથી ચ્યુત થયો છે ને અને પરનું લક્ષ કરે છે ને ત્યારે એવી યોગ્યતા હોય છે. તો એ યોગ્યતા જેટલી છે આ 8 ગુણોને વિશે આવરણ કરે છે. કોણ આવરણ કરે છે? એ એની યોગ્યતાને કારણે આવરણ થાય છે, અને એવું આવરણ થવામાં એટલે કે એવી યોગ્યતા થવામાં આ કર્મ છે એ નિમિત્ત છે. તો આ વાતને સમજવાની છે. આમાં આખો પુરુષાર્થ સમાયો છે કે કઈ રીતે પુરુષાર્થની દિશા સમાઈ છે કે કઈ રીતે પુરુષાર્થ કરવો જોઈએ, ક્યાં પુરુષાર્થ થાય છે. પોતામાં જ પોતા દ્વારા જ પુરુષાર્થ થાય છે. પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને સ્વીકારે એટલે આખી વાત બદલાઈ જાય છે. એ વાત ઉપર આપણને ગુરુદેવ લઈ જશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ